મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે અનબોક્સ કરવાના છીએ સફર કંપનીનો 5 ફૂટની હાઈટ વાળો પ્લાસ્ટિકનો કબાટ। મિત્રો આ બજેટ પ્લાસ્ટિકનો કબાટ છે, એટલે કે આની કિંમત છે 4800 રૂપિયાની આસપાસ આ માર્કેટમાં મળી જતો હોય છે। આ પ્રકારના બોક્સની અંદર મિત્રો આના પાર્ટ્સ છે પેક આવે છે। જો આ પ્રકારના બોક્સની અંદર આને આપણે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે। આપણે સૌથી પહેલા બોક્સને ઓપન કરી લઈએ। કઈ રીતના મિત્રો આ ઘરે ઇન્સ્ટોલ થાય ને એ પણ આપણે આ વિડીયોની અંદર બતાવવાના છીએ, તો તમે ઘરે આને આરામથી ઇન્સ્ટોલ કરી શકો। મિત્રો આની અંદરથી જો એક આ પ્રકારનું મેન્યુઅલ નીકળ્યું છે। આ મેન્યુઅલના કબાટમાં કેટલા પાર્ટ્સ છે આ તે ડિટેલ્સ બધી આપેલી છે આની અંદર। સૌથી પહેલા આપણે બધા પાર્ટ્સ બહાર કાઢી લઈએ। મિત્રો સૌ પ્રથમ આપણે બોક્સમાંથી જેટલા પાર્ટ નીકળ્યા છે ને એને સેપરેટ રાખી દેવાના। જેમ કે આ સેલ્ફના પાર્ટ છે, ત્યારબાદ આ સેલ્ફ સપોર્ટ માટેના બટન્સ છે, આ ડોરના હેન્ડલ છે, આ બેક કનેક્ટર પ્લસ ડોર કનેક્ટર છે, આ ડોરના પાર્ટ્સ છે। પછી આ જગ્યાએ જોઈએ તો સાઈડ પેનલ્સ છે, આ બેક પેનલ્સ છે, સોરી આ સાઈડ પેનલ્સ છે બંને, આ ટોપનો પાર્ટ છે અને આ બોટમનો પાર્ટ છે। આટલા પાર્ટ્સ મિત્રો ટોટલ આમાંથી નીકળ્યા હતા। આપણે બધાને સેપરેટ રાખી દીધા, જેને કારણે ઇન્સ્ટોલેશન ઇઝી થઈ જાય। જ્યારે આપણે ઇન્સ્ટોલ કરીએ ત્યારે બધા પાર્ટ્સને ઉપર નીચે કરીને ગોતવા ન પડે। મિત્રો ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરીએ। સૌ પ્રથમ અહીંયા બોટમ લખેલું છે, જુઓ આ બોટમ પાર્ટ છે સૌથી નીચે આવવાનો છે। આમાં 5 પાયા પણ આપી દીધા છે, જેને કારણે આ રીતના કબાટ રાખેલો હોય તો જમીનથી થોડોક ઉપર રહે, પ્લસ નીચે સપોર્ટ પણ સારો મળે, પ્લાસ્ટિક બેન્ડ ન થાય। હવે મિત્રો સૌથી પહેલા આપણે બેક પેનલ એટલે કે આ ટાઈપની પેનલ્સ આવે છે, જો આમાં લખેલું છે બેક પેનલ્સ, આને આપણે ઇન્સ્ટોલ કરીએ। આની અંદર જુઓ અહીંયા તમને ખાંચા દેખાશે, આ સ્પેસ છે અને અહીંયા બંને બાજુ છેદ આપેલા છે। આ જે છે ને મિત્રો આની અંદર લોક થઈ જશે, જુઓ આની અંદર તમને જો આમાં લોક થઈ જશે અને આ પાર્ટ છે એ આની અંદર ફિક્સ થશે, આ પાર્ટ છે આની અંદર ફિક્સ થશે। તો આ રીતના મિત્રો આને જે આ સ્મૂથ ભાગ છે ને એ આગળની બાજુ આવશે અને ખાંચાવાળો ભાગ છે પાછળની બાજુ આવવાનો છે, આ રીતના ફિક્સ થશે। આ રીતના ફિક્સ થઈ જશે। ઈઝી છે, તમે આરામથી ઘરે આને ઇન્સ્ટોલ કરી શકો છો। હવે મિત્રો સાઈડ પેનલ લગાવીએ। સાઈડ પેનલમાં પણ અહીંયા લખેલું છે, જો સાઈડ પેનલ, અને અહીંયા ખાંચા તમને દેખાશે। હવે આ ખાંચાવાળો ભાગ છે ઇનસાઇડ આવવાનો છે, અંદરની બાજુ, સ્મૂથ ભાગ છે બહારની બાજુ આવવાનો છે। મિત્રો આ છે બેક કનેક્ટર, આ ટાઈપનું હોય છે, અહીંયા ફિક્સ થશે। આ છે સાઈડ કનેક્ટર, આ પ્રકારનું આવે છે। આમાં મિત્રો ખાસ આ રીતના આંગળી ન આવી જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે। ઘણીવાર નાના બાળકો પણ સાથે ઇન્સ્ટોલેશન કરતા હોય છે। મિત્રો કબાટના સેન્ટરમાં આ ટાઈપના જે નાના બેક પેનલ ને સાઈડ પેનલ આપેલા છે એ ફિક્સ થશે। ત્યારબાદ પાછું મિત્રો બેક કનેક્ટર ફિક્સ થશે। ત્યારબાદ મિત્રો પાછી આ પ્રોસેસને આપણે રિપીટ કરવાના છીએ। મિત્રો આ છે રૂફનો પાર્ટ, અહીંયા સફરનું એક બ્રાન્ડિંગ આપેલું છે આ ટાઈપનું। આને આપણે 100% મિત્રો ફિક્સ નહીં કરીએ, અટકાવીને રાખશી। જ્યારે આપણે ડોર ફિક્સ કરીએ ત્યારે આપણે આને ફાઇનલ ફિનિશિંગ આપવાના છીએ। મિત્રો હવે ડોર ઇન્સ્ટોલ કરીએ। હવે આના જે ડોર છે ને ઇન્સ્ટોલ કરવા ટાઈમે મિત્રો ખાસ ધ્યાન રાખવું, આરામથી કરવા,
કારણ કે ઘણીવાર જો આડાવડું થઈ જાય ને તો પાછું બધું ખોલવું, પાછું પેક કરવું ઘણું બધું મુશ્કેલ છે. હવે આની અંદર જુઓ, બોટમ ડોર લેફ્ટ લખ્યું છે. લેફ્ટ એટલે કઈ રીતના લેફ્ટ? આપણે કબાટની સામે ઊભા રહીએ તો આપણો લેફ્ટ, એ રીતના કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. એટલે લેફ્ટ સાઈડમાં આ જુઓ, અહીંયા તમને સ્ટોપર દેખાશે. આ સ્ટોપર ઉપર અને નીચે બંને જગ્યાએ આવવાની છે. અને આની અંદર જો અહીંયા ખાંચો છે, આ જે ખાંચો છે ને એ આની અંદર અહીંયા ફિક્સ થવાનો છે. તો આ ખાસ ધ્યાન રાખવું કે આ રીતના ફિક્સ થશે, એટલે આ રીતના લોક થશે. હવે આની ઉપર મિત્રો આ બાજુ આ ટાઈપનું હેન્ડલ આવશે. જો આ જે હાથો છે પકડવાનો હેન્ડલ, એ ઓપોઝિટ સાઈડમાં આવવું જોઈએ લોકની. આ જે લોક છે એની, આને પેલા ફિક્સ કરી લઈએ. આની ઉપર લાગવાનો છે આ ટાઈપનો એક પાર્ટ ડોરનો. આ ફિક્સ થઈ ગયું છે. હવે આની ઉપર મિત્રો પાછું હેન્ડલ ફિક્સ થશે. હવે હેન્ડલ ફિક્સ થઈ ગયું છે અને એની ઉપર ડોરનો જે બીજો પાર્ટ છે સ્ટોપર વાળો, એ ફિક્સ થશે. મિત્રો આખો ડોર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આને ફિક્સ કરવાનું કઈ રીતના છે ને એ ખાસ ધ્યાન રાખજો. જો આની અંદર અહીં નીચે આ હુક છે એ આમાં ફિક્સ થઈ જશે. જો આ હુક ફિક્સ થઈ ગઈ છે, પછી આને તમારે આ રીતના મૂવમેન્ટ કરવાનો. અહીંયા આ જે પોઝિશન છે ને અહીંયા તમને જો લોક દેખાય છે, આ જે હુક છે આની અંદર ફિક્સ થશે. સિમ્પલી તમારે શું કરવાનું, આ રીતના હળવું પુશ આપવાનું એટલે આ ફિક્સ થઈ જશે. આ ફિક્સ થઈ ગયું છે. સેમ ઉપર પણ આ પણ ફિક્સ થઈ ગયું. હવે ઉપરનો જે લોક છે આપણે ફાઇનલ બીજો ડોર ફિક્સ કરીએ ને ત્યારે ઉપરનો હિસ્સો પણ આપણે પેક કરવાના છે. એ પહેલા આપણે આ ફિક્સ કરી લઈએ બીજો ડોર. બીજા ડોરમાં પણ મિત્રો આ જે હુક છે એ ખાસ તમારે ધ્યાન રાખવું પડે કે આ ઉપર આવવાનું છે. આ રીતના લખેલું તો આમાં રાઈટ જ હોય, પરંતુ ઉપર અને નીચે કયો પોર્શન આવવાનો ને એ જોવાનું છે. આમાં લખેલું છે કે બોટમ ડોર, તો આ બોટમ ડોર નીચેની બાજુ આવવાનો છે આ રીતના. હવે એની ઉપર આ રીતના મિત્રો લોક સિસ્ટમ વાળો કબાટ છે આ. તો અહીંયા જો ચાવી માટેની જગ્યા આપેલી છે, કી માટેની. તો આને સૌ પ્રથમ આપણે આ રીતના ફિક્સ કરી લઈએ. આની ઉપર બીજો પાર્ટ જે હતો અને સૌથી ઉપર આ બંને લોક સિસ્ટમ આવી ગયા આ જગ્યાએ ચાવી વાળા. તો બીજો ડોર પણ આપણો રેડી થઈ ગયો છે. તો આને પણ આપણે સેમ રીતના સૌથી પહેલા નીચેની હુક ફિક્સ કરી લઈએ, ત્યારબાદ આને મૂવ કરી અને પુશ કરીએ એટલે ફિક્સ થઈ ગયું છે. સેમ અહીંયા પણ આ ફિક્સ થઈ ગયું છે. હવે મિત્રો આપણે જે ટોપનો પાર્ટ હતો એને ફિક્સ કરી લઈએ. અહીંયા જો ઉપર તમને જગ્યા દેખાશે એની અંદર આ ખૂટો જે આપેલો છે એ ફિક્સ થશે. સામેની બાજુ પણ સેમ રીતના ફિક્સ થશે. હવે આને 100% આપણે ફિક્સ કરી લઈએ. જુઓ મિત્રો ઓલમોસ્ટ આખો કબાટ ઇન્સ્ટોલ થઈને રેડી થઈ ગયો છે. હવે આની અંદર આપણે સેલ્ફ લગાવવાના છીએ. હવે સેલ્ફ લગાવવા માટે મિત્રો આ ટાઈપના બટન્સ આપેલા છે. આ ટાઈપના બટન્સ છે અને હાઇટ એડજસ્ટેબલ સેલ્ફ આવે છે. તો કઈ હાઇટ ઉપર તમારે રાખવો છે ને એ હાઇટે તમારે આ બટન્સ ફિક્સ કરવાના રહે. ફોર એક્ઝામ્પલ આપણે આ હાઇટે રાખીએ તો આ બટન્સને કઈ રીતના ફિક્સ કરવા એ પણ જોઈ લો. આ ટાઈપના હોય છે. અહીંયા માનો કે આપણે ફિક્સ કરવા છે તો આ રીતના પુશ કરો એટલે ફિક્સ થઈ જશે. હવે મિત્રો આની ઉપર સેલ્ફ ફિક્સ કરવાના છીએ. જો આ ટાઈપનો સેલ્ફ હોય છે, નીચે એક સપોર્ટ પણ મળે છે. આ ટાઈપનો સપોર્ટ આપી દીધો છે જેના કારણે આની ઉપર વજનવાળી કોઈ વસ્તુ રાખેલી હોય તો પ્લાસ્ટિક બેન્ડ ન થાય. હવે આને ફિક્સ કરવા માટે આ રીતના સિમ્પલી તમે આ એક ફિક્સ થઈ ગયો છે સેલ્ફ. હવે મિત્રો તમારે માનો કે આ હાઈટ ઉપર સેલ્ફને ફિક્સ કરવો છે અહીંયા, તો તમારે સેલ્ફને પહેલા અંદર જવા દેવો પડશે, નહીં તો પછી સેલ્ફ અંદર નહીં જાય. કારણ કે ઉપરની બાજુ આ સ્પેસ જો વધારે બંને બાજુ મળે છે. તો આને સિમ્પલી તમારે
જુઓ મિત્રો, 2 સેલ્ફ ફિક્સ થઈ ગયા છે. આ કોઈ પણ આઈટમ તમે સેલ્ફ ફિક્સ કરી શકો છો. મિત્રો, સફર કંપનીનો આ બજેટ પ્લાસ્ટિકનો કબાટ ઇન્સ્ટોલ થઈને રેડી થઈ ગયો છે. લુકમાં એટ્રેક્ટિવ છે, ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથે આવે છે, તો લુકમાં ઘણો બધો એટ્રેક્ટિવ લાગવાનો છે. અને સાથે સાથે મિત્રો ડબલ લોક સિસ્ટમ આપેલી છે. ડબલ લોક સિસ્ટમ છે, તમે 2 લોક આમાં કરી શકવાના છો. પરંતુ મિત્રો આ પ્લાસ્ટિકમાંથી બનેલો છે, આમાં કોઈ કિંમતી વસ્તુઓ, પૈસા, દાગીના ન રાખી શકાય, કારણ કે ઇઝીલી બ્રેક પણ થઈ શકે. હેન્ડલ જુઓ તો હેન્ડલ પણ ઘણા બધા એટ્રેક્ટિવ છે અને ફ્રન્ટ ડોરની અંદર આ ટાઈપની ડિઝાઇન આપેલી છે. જુઓ તો ડિઝાઇન પણ સારી લાગે છે. આ મિત્રો ફ્રન્ટ લુક હતો આનો. આ છે સાઈડ લુક અને આ છે બેક લુક. તો લુકમાં ઘણો બધો એટ્રેક્ટિવ છે, ડિસેન્ટ લુક આપેલો છે. આને તમે ઘરની અંદર, ઓફિસની અંદર અથવા હોસ્પિટલ છે, હોસ્ટેલ છે, સ્કૂલ છે, અલગ અલગ જગ્યાએ યુઝ કરી શકો. કિચનમાં પણ યુઝ કરી શકાય. બાળકોના રમકડા, કપડાં, પુસ્તકો અથવા કંઈ પણ સામાન છે આમાં રાખી શકો. બૂટ ચંપલ રાખવા માટે પણ ઘણા લોકો યુઝ કરતા હોય છે. હવે ઇનસાઇડ જે સેલ્ફ મિત્રો આપણે ફિક્સ કરેલા છે ને, આપણા હાઇટ એડજસ્ટેબલ. તમારી નીડ મુજબ તમે આની ખાનાની સાઇઝ છે નક્કી કરી શકો, અથવા એક સેલ્ફ ઓછો કરો તો કાઢી પણ શકો, અપડાઉન આને કરી શકો તમારી જરૂરિયાત મુજબ. તો આ સારી ફેસિલિટી છે. ઘણીવાર એવું હોય કે અહીંયા આપણે કપડાં ટીંગાળવા છે, કપડાં રાખવા છે, તો આ ખાનું મોટું જ હોય છે. તો એક સેલ્ફ તમે કાઢી લો અથવા એક સેલ્ફને નીચે જવા દો, તો નીચેના 4-5 ખાના નાના થઈ જાય અને ઉપરનું ખાનું મોટું મળે. તો આ એક ઓપ્શન છે. પ્લસ મિત્રો આ પ્લાસ્ટિકમાંથી બનેલો છે, તો આની ઉપર વાતાવરણની કશી અસર થવાની નથી, લોખંડ અને લાકડાની કમ્પેરિઝન. અને લાઇટ વેઇટ હોય, એટલો બધો મિત્રો આનો વજન હોતો નથી. એક વ્યક્તિ પણ આને મૂવ કરી શકે આરામથી. જુઓ, એટલો બધો ખાસ કોઈ વજન નથી, આરામથી આને મૂવમેન્ટ કરી શકાય. સામાન્ય રીતના આના જે પાર્ટ્સ છે મિત્રો, એ નાના બોક્સની અંદર પેક આવે છે, તો ટ્રાન્સપોર્ટેશન પણ ઘણું બધું ઇઝી થઈ જાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું હોય તો ઘણું બધું ઇઝી છે. નાના બધા પાર્ટ્સને તમે પાછા ઓપન પણ કરી શકો, જે રીતના આપણે ફિક્સ કરેલા છે સેમ તમે પાછા ઓપન કરી શકો. અને ખાસ વાત કે બજેટ પ્લાસ્ટિકનો કબાટ છે. આને આપણે સાઇઝ જોઈ લઈએ. લેન્થ નિયર અબાઉટ 23.5 23.25 ઇંચની છે. આની એક્ઝેક્ટ હાઇટ આપણે જોઈ લઈએ. હાઇટ મિત્રો આપને 62.75 ઇંચની મળે છે, એટલે 5 ફૂટ કરતાં પણ સાઇઝ થોડીક મોટી છે. આ સાઇઝ જોઈએ મિત્રો તો 13.75 ઇંચની મળે છે. હવે ઇનસાઇડ આપણે ડેપ્થ જોઈ લઈએ, એટલી અંદરની જગ્યા આપણે યુઝ કરવા મળે છે, તો નિયર અબાઉટ 12 ઇંચની જગ્યા મળે છે. તો સ્પેસ પણ મિત્રો આમાં ઘણી બધી ઇનફ આપેલી છે. અને આની જે લોક સિસ્ટમ છે યુઝ કરવાની રીત છે મિત્રો. જ્યારે તમારે કબાટને લોક કરવો હોય તો સૌથી પહેલાં આ જે દરવાજો છે એને બંધ કરી અને સ્ટોપર બંધ કરવી પડે, ઉપર અને નીચે. ત્યારબાદ મિત્રો તમે આને લોક કરો, આ ચાવી આપેલી છે તો આ લોક થઈ જશે. અધરવાઇઝ જો તમે ડાયરેક્ટ આનાથી લોક કરશો વિધાઉટ સ્ટોપર બંધ કર્યા વગર તો લોક નહીં થાય. તો લોક કરતાં પહેલાં સ્ટોપર બંધ કરવી જરૂરી છે. તો મિત્રો સફર કંપનીએ બજેટની અંદર સારો કબાટ બનાવેલો છે. 4800 રૂપિયામાં વેલ્યુ ફોર મની રહેવાનો છે.